Hello students, today we will learn English semester 2. Students, તમને બધાને ખબર જ છે કે આપણા દેશનું નામ શું છે? યસ, ઇન્ડિયા. આપણે લોકો ભારત દેશમાં રહીએ છીએ. ભારત દેશમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો વસે છે. છતાં ભારત દેશમાં ખાસિયત એ છે કે આપણા દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ભારતમાં રહેતા વિવિધ લોકોની જેમ ભારતના લોકોના વિવિધ ખોરાકોમાં વિવિધતા જોવા મળે છે. તમને વિવિધ વાનગીઓના નામ જણાવો તો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાતી વાનગીથી શરૂઆત કરીએ. ગુજરાતી વાનગી જેવી કે દાળ, ભાત, શાક, રોટલી. ત્યારબાદ જોઈએ કાઠિયાવાડી, તો કાઠિયાવાડી વાનગી રોટલો, રીંગણનું ભરથું. ત્યારબાદ પંજાબી વાનગી જોઈએ તો પાલક પનીર, ખોયા કાજુ, નાન. ત્યારબાદ સાઉથ ઇન્ડિયન વાનગી જોઈએ તો ઢોસા, ઇડલી, ઉત્પમ, મેંદુ વડા. વાહ, તમને બધાને ખાવાનું મન થઈ ગયું હશે, ખરું ને? તો એવા જ આપણે એક ઇન્ડિયાના બીજા ટેસ્ટ વિશે આ યુનિટમાં માહિતી મેળવશું. યુનિટનું નેમ તમને હવે ખબર પડી ગઈ હશે. યુનિટનું નેમ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તો સેમેસ્ટર 2 ના ફર્સ્ટ યુનિટ ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં આપણે 11 એક્ટિવિટીઝ આપેલી છે. 11 એક્ટિવિટીઝનો આપણે વન બાય વન લર્ન કરીશું. યુનિટ 1 ને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આપણને એક સરસ મજાની પોયમ આપેલી છે. આપણે એ પોયમનો અભ્યાસ કરીશું. પોયમમાં એક સરસ મજાનો તમારા જેવો જ એક છોકરો છે જે મિસિસ સ્વીટીને મળવા માટે સિટીમાં જાય છે. કે જ્યારે સિટીમાં જાય છે, મિસિસ સ્વીટીને મળે છે, ત્યારે મિસિસ સ્વીટી તેને 1 રૂપીસનો એક કોઈન આપે છે. 1 રૂપીસના કોઈનમાંથી એ શોપ પર જઈને એક ટોફી ખરીદે છે. ટોફી એને શાવર લાગે છે કે ખાટી હશે એવું સમજીને એ શોપકીપરને એ ટ્રોફી રિટર્ન કરે છે. ત્યારબાદ એ વિચારે છે કે તો હવે હું બીજું શું લઉં? ત્યારે એ ફરીથી એક ફ્લાવર ચૂઝ કરે છે કે ચાલો હું ફ્લાવર લઈ લઉં. એ ફ્લાવર તો ડેડ હોય છે, મૂરઝાઈ ગયેલું હોય છે. તો એને એમ થાય છે કે આ લઈને મને શું કરવાનું? ત્યારે ફરીથી એ ફ્લાવર રિટર્ન કરે છે. ત્યારબાદ એ થિંક કરે છે કે ચાલો તો હું બીજું કંઈક લઉં. ત્યારે થ્રેડ લે છે. થ્રેડ તો કેવો છે? દોરો તો પતલો છે. તો એ વિચારે છે કે આ મારે જોઈતો નથી. તો ફરીથી એ ત્યાંથી પિન ચૂઝ કરે છે કે ચાલો હું પિન લઈ લઉં. પિન તો શાર્પ હોય છે, એટલે કે તીક્ષ્ણ હોય છે, અણીવાળી. એટલે એને એવું થાય છે કે ચલો આ બી મારે જોઈતી નથી. પછી એ હાર્પ ચૂઝ કરે છે. હાર્પ ચૂઝ કરે છે, લે છે, પણ એ વાગતું નથી. તો ફરીથી એ હાર્પને પણ રિટર્ન કરે છે. છોકરો એકદમ કન્ફ્યુઝ થઈ જાય છે કે મારે શું પરચેસ કરવું, શું ખરીદી કરવી. ફરીથી એ દુકાનદાર પાસે જઈને અને એ રિટર્ન કરી દે છે અને એનો 1 રૂપીસ રિટર્ન લઈ લે છે. પછી એ 1 રૂપીસ આપવા માટે ફરીથી મિસિસ સ્વીટીને મળવા સિટીમાં જાય છે. આ છે એ છોકરાની ચહેલ પહેલ. પોતે એટલો કન્ફ્યુઝ હોય છે કે એને શું લેવું, શું ન લેવું, કંઈ સમજાતું નથી. ઘણી વખત આપણે પણ એવું થતું હોય છે કે શોપ પર જઈને આપણે પોતે કન્ફ્યુઝ થઈ જઈએ કે આપણને કઈ વસ્તુ લેવી છે, કઈ વસ્તુ નથી લેવી. તો આપણે આને વાત સાથે સમજૂતી મેળવીએ. Activity 1. A mind-activating day. In this poem, a mind-activating day is about a young boy who got 1 rupee coin from his aunt, Mrs. Sweety, and how he uses this 1 rupee coin. Read the following poem. I went to the city to see Mrs. Sweety. She gave me a rupee to buy a toffee. Explanation. One day I went to the city to meet Mrs. Sweety. When I met her, she gave me a rupee to buy a toffee. The toffee was sour,
so I bought a flower. The flower was dead, so I bought some thread. Explanation. The toffee I bought was sour, so bought a flower. The flower I bought in place of a toffee was dead, so I gave it back and bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. Explanation. The thread I bought was thin, so bought a pin. The pin was very sharp and it can hurt anyone, so I gave it back and bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. Explanation. The harp I bought would not play, so I gave it away and again went to city to meet Mrs. Sweetie. Activity 1. A mind-activating day. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. I went back to the city to see Mrs. Sweetie. સ્ટુડન્ટ્સ, આપણે પોયમની સમજૂતી મેળવી, આપણે ગાવાની પણ ખૂબ મજા આવી, પોયમનો આનંદ પણ ખૂબ લીધો. હવે આપણે પોયમમાંથી એના વર્ડ પેર શોધીશું. Find out the word pairs from the poem. પોયમમાંથી આપણે વર્ડ પેર શોધીએ. આપણને એક્ઝામ્પલ આપેલું છે કે CITY સિટી, તો એનું વર્ડ પેર થશે સ્વીટી, SWEETY. ત્યારબાદ આપેલું છે રૂપી, RUPEE, રૂપી, તો રૂપીનું થશે ટોફી, TOFFEE. ત્યારબાદ છે ડેડ, DEAD, ડેડનું થશે થ્રેડ, THREAD. ત્યારબાદ આપેલું છે ટીન, TIN, ટીનનું થશે થીન, THIN. ત્યારબાદ છે સાપ, SHARP, સાપનું થશે હાર્પ, HARP. ત્યારબાદ છે શોર, SOUR, શાળનું થશે ફ્લાવર, FLOWER. આ થયા વર્ડ પેર્સ. આ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં નોટ ડાઉન કરવાના છે. ત્યારબાદ આપણે ટેબલને કમ્પ્લીટ કરવાનું છે. એક્ટિવિટી સી માં I gave back and it was. શું એ રિટર્ન કરે છે અને કયા રીઝનથી રિટર્ન કરે છે એની ડિટેલ્સ આપણે ફિલઅપ કરવાની છે. તો પહેલા જ એ શું ખરીદે છે? ટોફી. ટોફી ખરીદે છે બાળક. ટોફી એને કેવી લાગે છે? સારી, એટલા માટે એ રિટર્ન કરે છે. ત્યારબાદ એ ખરીદે છે ફ્લાવર. ફ્લાવર કેવું લાગે છે એને? ડેડ, એટલા માટે એ રિટર્ન કરે છે. ત્યારબાદ થ્રેડની ખરીદી કરે છે. થ્રેડ એને થીન લાગે છે, એટલા માટે એ રિટર્ન કરે છે. ત્યારબાદ પિન ખરીદી કરે છે. પિન એને શાર્પ લાગે છે. ત્યારબાદ એ હાર્પ ખરીદે છે. હાર્પ કુડન્ટ પ્લે. હાર્પ છે એ પ્લે થતું નથી, એટલા માટે એ રિટર્ન કરી દે છે. હવે આપણે એના સેન્ટેન્સ જોઈશું. આપણે જે વર્ડ્સ ટેબલમાં લખ્યા, હવે આપણે એના સેન્ટેન્સ બનાવવાના છે. મેક સેન્ટેન્સ
using the table and speak aloud. એટલે કે સેન્ટેન્સ બનાવો અને મોટેથી વાંચો. આપણને એક્ઝામ્પલ આપેલું છે. I gave back the toffee, it was sour. એટલે કે એણે ટોફી ખરીદી હતી પણ એ ખાટી હતી એટલા માટે એ રિટર્ન કરી આપે છે. એના પછી આપણે સેન્ટેન્સ બનાવીએ. I gave back the flower, it was dead. ફરીથી વિચારે છે કે હું ફ્લાવર ખરીદી લઉં. ફ્લાવર ખરીદે છે બટ ઇટ વોઝ ડેડ, તે મુરઝાઈ ગયું હતું એટલે ફરીથી રિટર્ન કરી દે છે. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ છે I gave back the thread, it was thin. ફરીથી તે દોરો ખરીદે છે પણ દોરો પાતળો હોવાના લીધે એ રિટર્ન કરે છે. ત્યારબાદ છે થર્ડ સેન્ટેન્સ I gave back the pin, it was sharp. થ્રેડ આપ્યા પછી એ પિન ખરીદે છે. પિન એકદમ શાર્પ હોય છે એટલે ફરીથી એ રિટર્ન કરી દે છે. ફોર્થ સેન્ટેન્સ છે I gave back the harp, it wouldn't play. પછી એ હાર્પ ખરીદે છે પણ એ કંઈ વાગતું નથી એટલા માટે એ રિટર્ન કરી દે છે. Activity 2A. Listen to the following dialogue. Scene 1. Shantaben says, Renuben, I am making curry, but I don't have curd. Will you please give me some curd? Renuben says, Yes, sure, Shantaben. Here you are. Scene 2. Shantaben says, Venuben, I am making curry. I don't have gram flour. Will you please lend me some gram flour? Venuben says, Of course, Shantaben, why not? Scene 3. Shantaben says, Hemuben, are you there? Rakesh Bhai says, Please come, Shantaben. Hemu is not at home. How can I help you? Shantaben says, Rakesh Bhai, I am making curry today, but I don't have curry leaves. Will you please give me some curry leaves? Rakesh Bhai says, Shantaben, you already have curd and gram flour with you. Hemu is making curry today. Please don't make it yourself. We will send you some curry when it is ready. Students, now we learn activity 2A. Read the following dialogues. આપણને અહીંયા two person નું conversation આપેલું છે. એક છે રેણુબેન અને બીજા છે શાંતાબેન. શાંતાબેન says, રેણુબેન I am making curry. રેણુબેન હું કરી બનાવી રહી છું. કરી means કઢી. Make means બનાવવું. But I don't have curd. Curd means દહીં. એમની પાસે દહીં છે નહીં. Will you please give me some curd? શું મને તમે થોડું દહીં આપશો? રેણુબેન says, Yes, sure, શાંતાબેન. Here you are. હા, ચોક્કસ આપીશ શાંતાબેન. આ રહ્યું દહીં. ત્યારબાદ આપણને સીન 2 આપેલું છે. સીન 2 માં પણ વેણુબેન અને શાંતાબેન બંનેનું કન્વર્સેશન છે. શાંતાબેન says, વેણુબેન I am making curry. ફરીથી શાંતાબેન કહે છે કે વેણુબેન હું કરી બનાવી રહી છું. મીન્સ કઢી બનાવી રહી છું. I don't have gram flour. એમની પાસે ચણાનો લોટ નથી. Will you please lend me some gram flour? શું તમે મને થોડોક ચણાનો લોટ આપશો? વેણુબેન says, Of course, શાંતાબેન. Why not? ચોક્કસ શાંતાબેન. શા માટે ન આપો? ત્યારબાદ છે સીન 3. એમાં પણ કન્વર્સેશન આપેલું છે. શાંતાબેન says, Hemuben, are you there? શાંતાબેન કહે છે હેમુબેનને ડોરબેલ વગાડીને કે શાંતાબેન, હેમુબેન તમે ઘરે છો? ઓપન કરે છે ડોર, જોવે છે હેમુબેન નથી ઘર પર. પ્લીઝ કમ શાંતાબેન. હેમુબેનના હસબન્ડ છે, કહે છે કે આવો શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમારી શું મદદ કરી શકું? Rakeshbhai says, I am making curry today, but I don't have curry leaves. Will you please give me some curry leaves? શાંતાબેન રાકેશભાઈને કહે છે કે આજે હું કરી બનાવવા જઈ રહી છું, બટ મારી પાસે કરી લીવ્સ નથી. કરી લીવ્સ
મતલબ કે મીઠા લીમડાના પત્તા. કરી લીવ્સ નથી તો તમે શું મને થોડા કરી લીવ્સ આપશો? શાંતાબેન, you already have curd and gram flour with you. શાંતાબેન, તમારી પાસે દહીં અને ચણાનો લોટ બને તો છે જ. હેમુ is making curry today. હેમુ આજે ઓલરેડી કરી બનાવવાની જ છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોરસેલ્ફ. તમે તમારી જાતે કઢી ન બનાવતા. We will send you some curry when it is ready. જ્યારે પણ કઢી બની જશે ત્યારે હું તમને એમાંથી થોડી આપી છે. Activity 2. રેણુબેન, I'm making curry. રેણુબેન, હું કઢી બનાવી રહી છું. But I don't have curd. પણ મારી પાસે દહીં નથી. Will you please give me some curd? શું તમે મને થોડું દહીં આપશો પ્લીઝ? Yes, sure શાંતાબેન. હા, ચોક્કસ શાંતાબેન. Here you are. આલો. વેણુબેન, I am making curry. વેણુબેન, હું કઢી બનાવી રહી છું. I don't have gram flour. મારી પાસે ચણાનો લોટ નથી. Will you please lend me some gram flour? શું તમે મને થોડો ચણાનો લોટ આપશો પ્લીઝ? Of course, શાંતાબેન. ચોક્કસ શાંતાબેન. Why not? શા માટે નહીં? હેમુબેન, are you there? હેમુબેન, તમે ઘરે છો? Please come, Shantaben. Please આવો, શાંતાબહેન. હેમુ is not at home. હેમુ ઘરે નથી. How can I help you? હું તમને શું મદદ કરી શકું? રાકેશભાઈ, I am making curry today. રાકેશભાઈ, આજે હું કઢી બનાવી રહી છું. But I don't have curry leaves. પણ મારી પાસે મીઠો લીમડો નથી. Will you please give me some curry leaves? શું તમે મને થોડો મીઠો લીમડો આપશો પ્લીઝ? શાંતાબેન, you already have curd and gram flour with you. શાંતાબહેન, તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે. હેમુ is making curry today. હેમુ આજે કઢી બનાવી રહી છે. Please don't make it yourself. મહેરબાની કરીને તમે જાતે કઢી બનાવતા નહીં. We will send you some curry when it is ready. જ્યારે કઢી તૈયાર થઈ જાય એટલે અમે તમને થોડી મોકલીશું. Activity 2. B. Listen to the following dialogue. Scene 1. Rupesh says, "Good evening, sir." Mr. Parikh says, "Oh, Rupesh, good evening. What's the matter?" Rupesh says, "Sir, will you please give me some tea leaves?" Mr. Parikh says, "Of course. Here they are." Rupesh says, "Thank you, sir." Scene 2. Mr. Parikh says, "Oh, Mitesh, please come. What happened?" Mitesh says, "Thank you, sir. Sir, can you give me some milk?" Mr. Parikh says, "Let me see. I have a little milk. But I give you half a cup of milk." Mitesh says, "Thank you, sir, for being kind to me." Scene 3. Raju says, "Good evening, sir." Mr. Parikh says, "Good evening." Raju, now what do you want? Raju says, "Sir, can you please give me some sugar?" Mr. Parikh says, "Well, yes, here it is." Raju says, "Thank you, sir. Thanks for help." Scene 4. Mr. Parikh says, "Oh, so now it's your turn. What do you want now?" Darshil says, "Sir, I want some elaichi." Mr. Parikh says, "You mean cardamom? Why? Do you have a sore throat?"
Darshil, Raju, Mitesh, and Rupesh say, "No, sir, we are practicing activity 2B from Unit 1. Mr. Parikh says, "Oh, so all this is a part of your homework." Now we learn activity B, read and enact. એમાં સીન્સ 4 સીન આપેલા છે આપણને. સીન 1, રૂપેશ says good evening sir. રૂપેશ કહે છે good evening sir. Mr. Parikh says, oh રૂપેશ, good evening, what's the matter? Mr. Parikh કહે છે, oh રૂપેશ, good evening, શું થયું? રૂપેશ says, sir, will you please give me some tea leaves? રૂપેશ કહે છે, sir, મને થોડાક ચાના પત્તા આપશો? Mr. Parikh says, of course, here they are. Mr. Parikh કહે છે કે હા, sure, આ રહ્યા. રૂપેશ says, thank you sir. તમારો ખૂબ ખૂબ આભાર સર. ત્યારબાદ સીન 2 છે. Mr. Parikh says, oh Mitesh, please come, what happened? Mr. Parikh કહે છે, oh Mitesh, આવ, શું થયું? Mitesh says, thank you sir. Sir, can you give me some milk? Mitesh કહે છે કે આભાર સર, તમે મને થોડું દૂધ આપશો? Mr. Parikh says, let me see. Mr. Parikh ને પણ જોવું પડે ને ફ્રીજમાં છે કે નહીં. એટલે કે છે કે let me see, ચલો હું જોઈ લઉં. I have a little milk, but I will give you half a cup of milk. મારી પાસે થોડું દૂધ છે, તો હું તમને એમાંથી અડધો કપ જેટલું દૂધ આપું છું. Mitesh says, thank you sir for being kind to me. તમે મને થોડુંક દૂધ હતું એમાંથી પણ થોડું આપ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સર. ત્યારબાદ સીન 3, રાજુ says, good evening sir. રાજુ કહે છે કે good evening sir. Mr. Parikh says, good evening રાજુ, now what do you want? હવે તારે શું જોઈએ છે રાજુ? રાજુ says, sir, can you please give me some sugar? Sir, મને થોડી ખાંડ આપશો તમે? Mr. Parikh says, well, yes, here it is. હા, ચોક્કસ આપીશ, આ રહી ખાંડ. રાજુ says, thank you sir, thanks for help. સર, આભાર તમારો, તમે અમને મદદ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સીન 4 છે. Mr. Parikh says, oh sure, now it's your turn. What do you want now? One by one બધા મિસ્ટર પરીખના ઘરે જાય છે. ત્યારે મિસ્ટર પરીખ કહે છે, ઓ હવે તારો ટર્ન છે એવું ને, તને શું જોઈએ છે? દર્શિલ says, sir, I want some इलायची. સર, મારે થોડી ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પરીખ says, you mean cardamom? ઇલાયચીને ઇંગ્લિશમાં કાર્ડેમોમ કહેવાય. એટલે કે શું તને કાર્ડેમોમ જોઈએ છે? Why? શા માટે જોઈએ છે? Do you have sore throat? તને શું ગળામાં દુખે છે? દર્શિલ, રાજુ, મિતેશ and રૂપેશ. No sir, ના સર, એ ચારે એકી સાથે બોલે છે કે ના સર, we are practicing activity 2B from unit 1. અમે યુનિટ 1 ની activity 2B ની પ્રેક્ટિસ કરીએ છીએ. Mr. Parikh says, oh sure, all this is a part of your homework. Mr. Parikh કહે છે કે ઓહ સરસ, આ તો તમારો એક હોમવર્કનો એક પાર્ટ જ છે. તમે ખૂબ ખૂબ સરસ એક્ટિવિટી કરો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ગુડ ઇવનિંગ સર. શુભ સાંજ સાહેબ. ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ. ઓ રૂપેશ, શુભ સાંજ. વોટ્સ ધ મેટર? શું થયું? સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? સાહેબ, તમે મને થોડી ચાની પત્તી આપશો પ્લીઝ? ઓફકોર્સ, ચોક્કસ. હિયર દે આર. આ રહી. થેન્ક યુ સર. આભાર સાહેબ. ઓ મિતેશ, પ્લીઝ કમ. પ્લીઝ આવ. વોટ હેપન્ડ? શું થયું? થેન્ક યુ સર.
આભાર સાહેબ. સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક? સાહેબ, તમે મને થોડું દૂધ આપી શકો? લેટ મી સી. મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક. મારી પાસે થોડું દૂધ છે, બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. પણ હું તને અડધો કપ દૂધ આપીશ. થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. મને મદદ કરવા માટે આભાર સાહેબ. ગુડ ઇવનિંગ સર. શુભ સાંજ સાહેબ. ગુડ ઇવનિંગ. શુભ સાંજ. રાજુ, નાઉ વોટ ડુ યુ વોન્ટ? રાજુ, હવે તારે શું જોઈએ છે? સર, કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર? સાહેબ, તમે મને થોડી ખાંડ આપશો પ્લીઝ? વેલ યસ, હિયર ઇટ ઇઝ. હા, આ રહી. થેન્ક યુ સર. આભાર સાહેબ. થેન્ક્સ ફોર હેલ્પ. મદદ માટે આભાર. ઓ, સો નાઉ ઇટ્સ યોર ટર્ન. ઓ, તો હવે તારો વારો છે. વોટ ડુ યુ વોન્ટ નાઉ? હવે તારે શું જોઈએ છે? સર, આઈ વોન્ટ સમ ઇલાયચી. સાહેબ, મારે થોડી ઇલાયચી જોઈએ છે. યુ મીન કાર્ડામોમ? વાય? ઇલાયચી? શા માટે? ડુ યુ હેવ અ સોર થ્રોટ? શું તને ગળું દુખે છે? નો સર. ના સર. વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. અમે પાઠ 1માંથી પ્રવૃત્તિ 2B નો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓ, સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. ઓ, તો આ બધું તમારા ગૃહ કાર્યનો એક ભાગ છે.